જે કર ઝુલાવે પારણું તે જગ ઉપર શાસન કરે. મીઠી મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી છે મારી માત જગ, જનનીની જોડ સખી નહીં જડેલો. કવિતામાં વિવિધ ગીતોમાં કહેલી માની વ્યાખ્યાઓ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે કે તડકા છાયા ખમી ખમીને વેલ ઝૂકી છે જેમ, તડકા છાયા ખમી ખમીને વેલ ઝૂકી છે જેમ, માંડી તારી એક જ મોસમ, પ્રેમ પ્રેમ ને પ્રેમ. અંગ્રેજીમાં માના માતૃત્વનો સાર આવી જાય એવી એક વ્યાખ્યા છે, સિમ્પલ, સાદી, સરળ. નો અધર એજ મધર. ગુજરાતીમાં પણ કહેવત છે જ, મા તે મા, બાકી બધા વગડાના બા. વન્ડરફુલ ક્રિએશન નામનો એક પાઠ આવતો, એમાં ભગવાન ઘણા દિવસથી બાકીનું બધું સર્જન કરી લીધું, પણ માનું સર્જન કરતા એમાં ઘણા દિવસ. દેવદૂત કે તમે કેટલાય દિવસથી ભગવાન નથી રહ્યા છો, એવું શું અદ્ભુત કરો, શું તમારું? કે મારે 4 આંખ મૂકવી, ફિઝિકલી તો 2 જ હોય, પણ એવી ક્ષમતા મૂકવી છે કે 4 ગણું જોઈ શકે, 4 બાજુ જોઈ શકે. અને અષ્ટભુજા હશે 2 હાથ, પણ એ 8 હાથનું કામ કરી શકે એ અષ્ટભુજા મારે બનાવી. સરસ મજાનું બની ગયું. ભગવાનની ગેરહાજરી હતી, દેવદૂત આવ્યો નહીં, ક્રિએશનને સર્જનને જોતો હતો, તેને આંખ આગળ હાથ કીધો, અહીંયા થોડું થોડું ભીનું દેખો. ભગવાન દેવદૂત કે બાકી તો બહુ સરસ છે, તો અષ્ટભુજા કહેતા હતા, 4 આંખો, એ બધી ક્ષમતા તો મૂકી દીધી, જરાક ખામી લાગે. આ આંખમાંથી કંઈક પડ્યું, ટપકું આંસુ છે. ભગવાન કી યસ, હવે મારી રચના પૂરી. હું ક્યારનો શોધ કે તો પીડા, દુઃખ, વિયોગ કે માના આંસુ માત્ર એના, હર્ષના આંસુ, ગર્વના આંસુ. બાળક કંઈક સિદ્ધિ મેળવે ત્યારે જે ગર્વ થાય ને, એ ગર્વમાં પણ આંસુ. અતિ હર્ષ થાય ને માને, તો એની આંખમાં થશે. આ મારે વન્ડરફુલ ક્રિએશન સરસ પાઠ હતો. 2008માં ઇંગ્લિશ ક્લબ દરમિયાન, ઇંગ્લિશ ક્લબ સ્કૂલમાં ચલાવતા દર ગુરુવાર, એના માટે કોરસ બનાવેલું, ઓ મધર આઈ લવ યુ, લવ યુ, લવ યુ, ઓ મધર આઈ લવ યુ, ઓનર યુ, ઓનર યુ, ઓ મધર આઈ ઓનર યુ. You are my dear mom, you are my sweet mom, you are a gentle mom, you are a rare mom, love you, oh mother I love you, honor you, oh mother I honor you. You are my best guide, you are my well-wisher, you are my caring one, you are my supportive, love you, I love you, oh mother I love you. You are a life giver, you are a flowing river, you are my creator, you are my operator, love you, oh mother I love you. કોઈ કવિએ કે લેખકે કલ્પના કરી છે આકાશની અસીમતા, આકાશની અસીમતા લીધી, ધરતીની સહનશક્તિ લીધી, પર્વત જેટલી અડીખમતા લીધી, ઝરણાનો નાદ લીધો, ફૂલની કુમાશ લીધી, મેઘધનુષ્યનું સૌંદર્ય લીધું. એ બધું
એક રસ કરીને જે વ્યક્તિમાં મૂક્યું એ મધર, મારી મધર, તમારી મધર, સૌને મધર્સ ડે છે. માતૃત્વને વંદન કરીએ. ગુરુદેવે એક સરસ વાક્ય કીધેલું પેરેન્ટ્સની બાબતમાં હતું અને ઉપયુક્ત છે. મેસેજ કરેલો અંગ્રેજીમાં કે ગોડ ઇઝ ઇનવિઝિબલ પેરેન્ટ્સ અને પેરેન્ટ્સ આર વિઝિબલ ગોડ. ઇફ વી સર્વ વિઝિબલ ગોડ, ઇનવિઝિબલ ગોડ પ્લીઝ ઓટોમેટિક. મતલબ કે ભગવાન પરમાત્મા એ અદૃશ્ય માતા પિતા છે અને માતા પિતા એ દૃશ્ય ભગવાન. જો આપણે દૃશ્યની સેવા કરીએ તો અદૃશ્ય આપોઆપ પ્રસન્ન થાય. વિશ્વની સૌ માતાના ચરણોમાં વંદન. મધર્સ ડેની શુભેચ્છા, મધર્સ ડેના પ્રણામ. થોડા દિવસો પછી ફાધર્સ ડે આવશે. આ ડેની રાહ જોવાની નથી. દરરોજ માના ચરણોમાં વંદન કરો, દરરોજ પિતાના ચરણોમાં વંદન કરો. માતા પિતા હયાત હોય તો તમે વધુ ભાગ્યશાળી છો, ન હોય તેમની યાદોથી એમના ફોટાને જોઈએ, એમની યાદોમાં તો તમે સદૈવ છો જ. વંદન કરો. ફરી આપ સૌને હેપી મધર્સ ડે. આપની મધરના ચરણોમાં સાષ્ટાંગ વંદન. હેપી મધર્સ ડે. પ્રણામ. જય હનુમાન.